હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના જિલ્લાની સિરીઝમાં આપણે આજે જોઈશું જામનગર જિલ્લા વિશે। જામનગર જિલ્લામાં કુલ 6 તાલુકા છે। એક જામનગર, ધ્રોલ, જોડિયા, કાલાવાડ, જામજોધપુર અને લાલપુર। જામનગરનું મુખ્ય મથક જામનગર શહેર છે। જામનગરમાં કુલ 6 તાલુકાઓ છે। એક જામનગર, ધ્રોલ, જોડિયા, કાલાવાડ, જામજોધપુર અને લાલપુર। હવે આપણે જોઈશું જામનગર વિશે। જામનગર આઝાદી પહેલાં નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું। જામનગરની સ્થાપના જામ રાવણના હસ્તે ઈસવીસન 1540માં રંગમતી અને નાગમતી નદીઓના કિનારે થઈ હતી। કચ્છમાંથી આવેલા જાડેજા વંશના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેરા શાખાના રાજપૂતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી। જામ હાલાજીના નામ પરથી જામનગર અને તેની આસપાસનો વિસ્તાર હાલાર તરીકે ઓળખાય છે। જામનગર શહેરના ઘણા મંદિરોને કારણે અને લોકો આધ્યાત્મિકતા અને વૈવિધ્યસભર ધર્મો તરફ વળેલા હોવાને કારણે છોટી કાશી તરીકે પ્રખ્યાત છે। જામનગર કાઠિયાવાડનું રત્ન, સૌરાષ્ટ્રનું પેરિસ અને પિત્તળ નગરી તરીકે ઓળખાય છે। વર્ષ 1889માં જામ વિભાજીએ સંગીત શાળા શરૂ કરી હતી, જેમાં આચાર્ય પદે આદિત્યરામ વ્યાસને નીમવામાં આવ્યા હતા। આદિત્યરામે ધ્રુપદ પ્રકારની ગાયન શૈલી ચતુરંગને પ્રચલિત કરી હતી। ઈસવીસન 1914માં જામ રણજીતસિંહે નવા રાજ્યનું સુઆયોજન કરી અને તેનો વિકાસ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો। તેથી તેમની યાદમાં ક્રિકેટના ક્ષેત્રમાં રણજી ટ્રોફી આપવામાં આવે છે। જામનગરના મહેલમાં આવેલા ભીંતચિત્રોની મુખ્ય વિષયવસ્તુ ભૂચર મોરીનું યુદ્ધ છે, જેમાં ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા પર અકબરના સુબા મિર્ઝા અઝીઝ કોકાનું આક્રમણ થયું હતું। મુઝફ્ફર શાહ ત્રીજા જામ જનકના રાજા જામ સતાજીના શરણે ગયો, જેને બરડા ડુંગરમાં આશ્રય આપ્યો અને મિર્ઝા અઝીઝ કોકા સામે ધ્રોલ તાલુકાના ભૂચર મોરી ગામ ખાતે યુદ્ધ લડ્યું। જૂથની આગેવાની હેઠળના જૂનાગઢ અને કુંડલા રજવાડાના સૈન્યો છેલ્લી ઘડીએ મુગલ સાથે જોડાઈ ગયા અને નવાનગર સ્ટેટની હાર થઈ। આ યુદ્ધને સૌરાષ્ટ્રનું પાણીપત કહેવામાં આવે છે। આ યુદ્ધમાં જામ સતાજી અને તેની સાથે શહીદ થયેલા વીરોની યાદમાં વર્ષ 2016માં 67મા વન મહોત્સવ દરમિયાન શહીદ વન બનાવવામાં આવ્યું। ગુજરાતમાં જામનગર જિલ્લો બીજી સૌથી લાંબી દરિયાઈ સરહદ ધરાવે છે, જ્યારે સૌથી લાંબી દરિયાઈ સરહદ કચ્છ જિલ્લો ધરાવે છે। જામનગરની બાંધણીને વર્ષ 2014-15માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો। હવે આપણે વાત કરીશું જામનગર જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળો। એમાં ફર્સ્ટ આવશે જામનગર શહેર। જામનગર શહેરમાં લાખોટા તળાવ અને લાખોટા મહેલ આવેલો છે। એમાં લાખોટા મહેલ વીરતા અને પ્રેમનું પ્રતીક છે। બાલા હનુમાન મંદિર આવેલું છે। અહીં શ્રીરામ જય જય રામનો અખંડ કીર્તન 1964થી ચાલુ છે અને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલું છે। અહીં પ્રસાદેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। અયોધ્યાધામ આવેલું છે। જંડુ ભટ્ટજીએ સ્થાપેલી જંડુ ફાર્મસી પણ અહીં આવેલી છે। અહીં આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે। બીજું જોવાલાયક સ્થળમાં આવશે સિક્કા। સિક્કા બંદર ગુજરાતના મહત્વપૂર્ણ બંદરોમાંનું એક છે। અહીંથી ખનિજ તેલ, સિમેન્ટ, કોયલા અને અન્ય માલનો નિકાસ થાય છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિફાઇનરી સિક્કા નજીક જ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। અહીંથી ઈંધણ અને પેટ્રોકેમિકલ્સનું ઉત્પાદન થાય છે। આગળ આપણે વાત કરીશું સચાણા બંદર વિશે। અહીં જહાજ ભાગવાનો ઉદ્યોગ આવેલો છે। આ ઉપરાંત જામનગરમાં સત્યાદેવ ડુંગર અને ગોપની ટેકરી જેવા ડુંગરો આવેલા છે। ઉપરાંત અલીચ ડુંગર અને અલેકની ટેકરી આવેલી છે। જામનગર નજીક કચ્છના અખાતમાં ઘણા નાના મોટા પરવાળાના ટાપુઓ આવેલા છે, જેમાં મુખ્ય ટાપુ પિરોટન ગણાય છે।
હવે આપણે વાત કરીશું જામનગરમાં આવેલી નદીઓ વિશે, જેમાં આજી નદી, ફૂલઝર નદી, નાગમતી નદી, ઊંડ નદી, રંગમતી નદી, કંકાવટી નદી, રૂપારેલ નદી, સાસોઈ નદી અને વર્તુ નદી. જામનગર રંગમતી અને નાગમતી નદીના કિનારે આવેલું છે. ધ્રોલ ઊંડ નદીના કિનારે આવેલું છે. હવે આપણે વાત કરીશું જામનગરમાં આવેલા અભયારણ્ય અને નેશનલ પાર્ક, જેમાં મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય, ખીજડીયા પક્ષી અભયારણ્યનો સમાવેશ થાય છે. જિલ્લામાં મુખ્યત્વે મગફળી, જુવાર, ઘઉં, બાજરી, બટાકા, ડુંગળી, લસણ, કપાસ વગેરે પાક થાય છે. હવે આપણે વાત કરીશું ખનિજો વિશે. ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઇટ જામનગર જિલ્લામાંથી મળે છે. આ ઉપરાંત જીપ્સમ, જે ચિરોડી નામે ઓળખાય છે, ચૂનાનો પથ્થર અને ચિનાઈ માટી જામનગર જિલ્લામાંથી મળે છે. ઉદ્યોગોમાં જોઈશું તો રિલાયન્સ પેટ્રોલિયમ રિફાઇનરી, જે વિશ્વની સૌથી મોટી ખનિજ તેલ રિફાઇનરી છે. આ રિફાઇનરી જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે આવેલી છે. જામનગર તાલુકાના સચાણા ખાતે જહાજ ભાગવાનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉપરાંત સિમેન્ટ ઉદ્યોગ, યંત્ર ઉદ્યોગ, ચિનાઈ માટીના વાસણો, રસાયણ ઉદ્યોગ, દવાઓ, સુતરાઉ કાપડ, ગરમ કાપડ, કાગળ ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરે ઉદ્યોગો જોવા મળે છે. હવે જોઈશું બંદરો વિશે. જામનગર બંદર, જોડિયા બંદર, બેડી બંદર, સિક્કા બંદર, રોઝી બંદર અને સચાણા બંદર. સિંચાઈ યોજનામાં રણજીત સાગર ડેમ નાગમતી નદી પર આવેલો છે, જે જામનગર તાલુકામાં આવેલો છે. રંગમતી ડેમ રંગમતી નદી પર આવેલો છે અને ઊંડ ડેમ ઊંડ નદી પર આવેલો છે. સિક્કા થર્મલ પાવર સ્ટેશન જામનગરમાં આવેલું છે. મિલેટ રિસર્ચ સેન્ટર પણ જામનગરમાં આવેલું છે. જામનગરમાં રણજીત સાગર સરોવર આવેલું છે. આ ઉપરાંત પ્રતાપવિલાસ પેલેસ, વિભા પેલેસ, લાખોટા પેલેસ, જામ સાહેબનો પેલેસ, દરબારગઢ, લાખોટાનો કિલ્લો વગેરે જોવાલાયક સ્થળ આવેલા છે. જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ જામનગરમાં આવેલું છે.